અમદાવાદ બોપલ ગામની સોસાયટીના મકાનોમાં પાણી ભરાયા। સોસાયટીના લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું। વરસાદી પાણીની સાથે ગટરના પાણી પણ ઘરમાં ઘૂસી આવ્યા। ઘરમાં પાણી પ્રવેશતા ઘરવખરી અને સામાન્ય નુકસાન થયું। સોફા, ટીવી, વોશિંગ મશીન, ફ્રીજ સહિતના જે વીજળીના ઉપકરણો છે તેને નુકસાન પહોંચ્યું। અમદાવાદમાં બોપલ ગ્રામ પંચાયત તરફ દ્વારા રસ્તા પર આવેલા અક્ષર ડુપ્લેક્સમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। માત્ર સોસાયટીના રસ્તા પર નહીં પણ ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસેલા જોવા મળી રહ્યા છે। સ્થાનિક લોકો દ્વારા ઘરોમાં સાફ સફાઈ કરવામાં આવી રહી છે। વાત મહત્વની એ છે, ચિંતાજનક, કે આ વરસાદી પાણીની સાથે સાથે ગટરના પાણી પણ આ વરસાદી પાણીમાં ભળી ગયેલા જોવા મળી રહ્યા છે। એટલે પ્રદૂષિત પાણી, લોકો આ પાણી એમના ટાંકામાં જાય છે, એટલે એ પીવા માટે પણ મજબૂર હોવાનો સ્થાનિકોનો અહીંયા દાવો છે। મારી સાથે આ બેન છે, એમનું મકાન છે, એમની સાથે વાત કરીએ। બેન, અહીંયા આવા છે ને? હા, ઓકે। અચ્છા બેન, એ કહો કે આ તમારા ઘરમાં કેવી સ્થિતિ છે? કેટલું પાણી, કેટલા દિવસથી? 3 દિવસથી સતત પાણી છે અમારા ઘરમાં। ફ્રીજ ને ટોટલી વસ્તુ બધી બગડી જ ગયેલી છે એમ। મારી સાથે ચેરમેન છે। ચેરમેન સાહેબ, એક મિનિટ, અહીંયા કેટલા ઘર આવેલા છે અને તમામ ઘરમાં પાણી છે? અહીંયા 24 ઘર આવેલા છે અને 24 ઘરની અંદર દર વર્ષે ચોમાસામાં આ સિચ્યુએશન હોય છે। વારંવાર સત્તાધીશોને જાણ કરીએ છીએ, રજૂઆતો કરીએ છીએ કે દર વર્ષે ગટરના પાણી બેક મારે છે, સોસાયટીમાં વરસાદના પાણી બેક મારે, પણ તંત્ર દ્વારા કે તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા આ બાબતમાં અત્યાર સુધીમાં છેલ્લા 15 વર્ષમાં કોઈ સમસ્યાનું નિરાકરણ કરવામાં નથી આવ્યું। મત જોઈએ છે ત્યારે આવી જાય છે, વિકાસની વાતો થાય છે, પણ આમાં અમને 15 વર્ષથી આ વિકાસ થયેલો દેખાતો નથી। આ પ્રોબ્લેમ 15 વર્ષથી છે, કોઈ નિકાલ આવ્યો જ નથી। દર વર્ષે ગટરનું પાણી ટાંકામાં જાય ને એ જ પાણી ઉપર જાય છે। દર વર્ષે અમે ચોમાસામાં 4 મહિના ગટરનું પાણી જ પીવીશું। આનો કોઈ નિકાલ આવતો જ નથી, કોઈ અંત જ નથી આનો। અને અત્યારે 3 દિવસથી ઘરમાં 3 ફૂટ પાણી છે। સોફા, ફ્રીજ, બધી વસ્તુ પલળી ગઈ છે। 20 થી વધારે ઘર આવેલા છે, એ તમામ ઘરોમાં વરસાદી પાણી જોવા મળી રહ્યું છે। કેમ કે આ સોસાયટીનું ઘર એક આવેલું છે, ત્યાં આપણે જઈએ, અંદર જાણીએ કે વાસ્તવિક પરિસ્થિતિ અહીંયા શું છે। મારા સહયોગીને પણ કહીશ કે તકેદારીપૂર્વક આપણે બતાવીએ। તો આપ જુઓ, આ ઘર છે, એમાં હું અંદર પ્રવેશી રહ્યો છું અને કંઈક આ પ્રકારની હાલત આ ઘરમાં જોવા મળી રહી છે। વરસાદી પાણી ઘરમાં છે, ઘર અસ્ત વ્યસ્ત જોવા મળી રહ્યું છે, કેમ કે વરસાદી પાણી આ રસ્તા પર આવી ગયું હતું, પણ વરસાદ પાણી ઉતરતું જ નથી। અહીંયા રહેવાનું કેવી રીતે થાય છે? સેટ થાય છે કે નહીં? કેમ કે વરસાદી પાણીમાં તમે જુઓ કે જે આ ગટરવાળું પાણી હતું, એ ગટરવાળું પાણી અહીંયા જોવા મળી રહ્યું છે। બધું નુકસાન જ થઈ ગયું, બધું અંદર કશું છે જ નહીં। હવે ફ્રીજ જતું રહ્યું, વોશિંગ મશીન જતું રહ્યું, ઘરઘંટી જતી રહી। દર વખતે થાય કે આ વખતે થયું? દર વખતે થાય। છોકરાઓને બોલાયા અને ધીરે ધીરે પાણી, પથ્થર લગાડેલા હતા તો પણ પથ્થરથી પાણી વધારે અંદર આવવા લાગ્યું અને ઓચિંતાનું બધું વધારે પાણી અંદર ઘૂસવા લાગ્યા। બધું ફ્રીજ બગડી ગયું, વોશિંગ મશીન બધું બગડી ગયું છે અમારા ઘરમાં। ખાવાનું બી 3 દિવસથી ખાધું બી નથી। નાસ્તા પડીકા લાવીને જમીએ છીએ અમે લોકો। રસોઈ કરવાની જગ્યા નથી અમારા ઘરમાં। પાણી છે ને, કિચન આખું ભરાઈ ગયું છે। કિચનમાં બી બધું જ ડ્રોવર બધા પાણીમાં ડૂબી ગયા હતા। આપ જોઈ રહ્યા છો, આખું પાણીમાં ગરકાવ ઘર જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।